આજનો વિડિયો લેક્ચર જે છે એ યુપીએસસી મુખ્ય પરીક્ષામાં કયું માધ્યમ પસંદ કરવું, યુપીએસસીની મુખ્ય પરીક્ષા કયા માધ્યમમાં આપી એ અંગેનો વિડિયો લેક્ચર છે. ખાસ કરીને ગુજરાતી ઉમેદવારો જે યુપીએસસીની એક્ઝામ આપી રહ્યા છે એના પર આપણે વધારે ભાર મૂકશું. યુપીએસસીની મુખ્ય પરીક્ષા જે છે એમાં કઈ ભાષાને માધ્યમ તરીકે પસંદ કરવી એ સમગ્ર ભારતના ઉમેદવારોને મૂંઝવતો એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. પણ અહીંયા આપણે ગુજરાતી ઉમેદવારો અને એમાં પણ ખાસ કરીને ગુજરાતી માધ્યમમાં આપવા માંગતા ઉમેદવારો એના વિશે એમની જરૂરિયાત પ્રમાણે આપણે વાત કરશું. સૌથી પહેલા યુપીએસસીની મુખ્ય પરીક્ષા જે છે એનું જે સ્ટ્રક્ચર છે એ તો આપ સૌ જાણતા હશો કે પ્રિલિમ, મેઇન્સ અને પછી ઇન્ટરવ્યૂ. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તમે ગુજરાતી માધ્યમ મુખ્ય પરીક્ષામાં રાખો કે મરાઠી કે હિન્દી, તમારે હંમેશા એ ધ્યાન રાખવાનું છે કે યુપીએસસી સિવિલ સર્વિસની જે મુખ્ય પરીક્ષા હોય કે પ્રિલિમ હોય તો એમાં ઇન્ટરવ્યૂમાં બોલવાનું હોય છે, પણ પ્રિલિમ કે મુખ્ય પરીક્ષામાં ક્વેશ્ચન પેપર સેટ થાય છે એ ઇંગ્લિશ, હિન્દીમાં સેટ થાય છે. આ મુખ્ય પરીક્ષામાં લેંગ્વેજનું પેપર એ લેંગ્વેજની સ્ક્રિપ્ટમાં સેટ થાય છે. પણ કહેવાનો મતલબ એ છે કે જે પેપર્સ હોય છે એ હિન્દી અને ઇંગ્લિશમાં હોય છે. હવે માધ્યમનો પ્રશ્ન પ્રિલિમમાં નડતો નથી, કેમ કે પ્રિલિમ એ ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ બેઝડ પેપર હોય છે અને માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે. પણ છતાં ગુજરાતી માધ્યમમાં આપવા માંગતા હોય કે મરાઠી, તમિલ, તમારે કોઈ પણ ટર્મ હોય તો એનું હિન્દી કે ઇંગ્લિશ જાણવું જરૂરી હોય છે. પ્રિલિમમાં માધ્યમ એ અવરોધ નહીં બનતો. મુખ્ય પરીક્ષા એમાં બહુ જ મહત્વપૂર્ણ થઈ જાય છે. મુખ્ય પરીક્ષામાં પણ લેંગ્વેજના પેપરને અને ઇંગ્લિશના પેપર કમ્પલસરી ઇંગ્લિશ એને છોડી દઈએ તો બાકીના જે ટોટલ 9માંથી 7 પેપર જે છે એમાં એક ઓપ્શનલના 2 પેપર હોય છે, એક એસેનું પેપર હોય છે અને જીએસના 4 પેપર્સ હોય છે. તો અહીંયા મીડિયમ મતલબ કે કઈ ભાષાને તમે માધ્યમ તરીકે, આન્સરના માધ્યમ તરીકે પસંદ કરી છે એ બહુ જ મહત્વપૂર્ણ થઈ જાય છે. છતાં પણ મુખ્ય પરીક્ષામાં પણ પેપર્સ જે હોય છે એટલે કે જીએસના પેપર્સ, એસેનું પેપર, તો આ જે પેપર્સ છે એના ક્વેશ્ચન હિન્દી અને ઇંગ્લિશમાં સેટ થયેલા હોય છે. હા, યુપીએસસીએ છૂટ આપી છે કે તમે મુખ્ય પરીક્ષા જે છે એ આપણા ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં ટોટલ 22 લેંગ્વેજીસ છે. એ 22 લેંગ્વેજમાંથી કોઈ પણ લેંગ્વેજને આન્સરના માધ્યમ તરીકે તમે પસંદ કરી શકો છો. એ સિવાય ઇંગ્લિશ મીડિયમ પણ પસંદ કરી શકાય એમ છે. ઇન્ટરવ્યૂ માટે તમે કોઈ પણ મીડિયમ પસંદ કરી શકો, ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ, ગુજરાતી મીડિયમ. એ નિયમ તો આપ સૌ જાણતા હશો કે મુખ્ય પરીક્ષા માની લો કે ગુજરાતી માધ્યમમાં આપી તો ઇન્ટરવ્યૂ કમ્પલસરી ગુજરાતી માધ્યમમાં આપવું એ જરૂરી નથી. તમે ઇન્ટરવ્યૂનું મીડિયમ અલગ પસંદ કરી શકો છો, મુખ્ય પરીક્ષા માટેનું મીડિયમ અલગ પસંદ કરી શકો છો. તો આ તો સ્ટ્રક્ચર અને નિયમની વાત થઈ. હવે સૌથી મહત્વપૂર્ણ જે છે એ આ છે, માધ્યમનું મહત્વ ઘણું બધું છે યુપીએસસીની એક્ઝામમાં. રીઝન એ છે, હું તમને કહી દઉં, મુખ્ય પરીક્ષામાં મેટર કરે છે વધુ તો, કેમ કે મુખ્ય પરીક્ષા એ સબ્જેક્ટિવ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની પરીક્ષા છે. તમારે ઉમેદવારોએ લખવાનું હોય છે અને જે મીડિયમ પસંદ કર્યું હોય છે એ ભાષામાં, ભલે પછી ક્વેશ્ચન પેપર એ હિન્દી અને ઇંગ્લિશમાં હોય, પણ મુખ્ય પરીક્ષા માટે જે ભાષાનું માધ્યમ તમે પસંદ કર્યું છે એ માધ્યમમાં જ તમારે આન્સર્સ એટલે કે ઉત્તરો લખવાના છે. સિવાય કે લેંગ્વેજનું પેપર છોડી દો, એની વાત અગાઉના વિડીયોમાં કરેલી છે. અહીંયા માધ્યમનું મહત્વ હું સમજાઈ રહ્યો છું. રીઝન એ પણ છે કે આ ઓલ ઇન્ડિયા કોમ્પિટિટિવ એક્ઝામ છે, કટ થ્રોટ કોમ્પિટિશન થતી હોય છે. એક બે માર્ક્સ માટે સિલેક્શન અટકી ગયું છે. એટલું જ નહીં, આખી કેડર પણ બદલાઈ ચૂકી છે. આ અમારા સ્ટુડન્ટના અનુભવ પણ છે જ. એટલે એક માર્કનું અહીંયા મહત્વ છે. મતલબ કે સ્કોર કરવો પડશે. સ્કોર ત્યારે થશે જ્યારે તમારા આન્સરની ક્વોલિટી સારી હશે. મતલબ કે લખવાનું હોય છે અને રાઇટિંગ સ્કિલ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. જો રાઇટિંગ સ્કિલ સારી હશે, જે પણ ભાષા તમે પસંદ કરી હોય એમાં ઉત્તરો સારા લખ્યા હશે, જવાબો સારા લખ્યા હશે તો માર્ક્સ મળશે. એટલા માટે મીડિયમનું ઘણું બધું મહત્વ છે. એટલે મીડિયમ વિશે તમે સિરિયસલી વિચારજો. જેમ તેમ મીડિયમની પસંદગી કરવાની નથી. હા, બજારું અફવાઓથી દૂર રહો. એ તમે પણ જાણો છો, હું પણ જાણું છું
કે માર્કેટમાં મારા સમયમાં પણ આ રીતે હતું જ કે ઇંગ્લિશ મીડિયમવાળાને ઘણા માર્ક્સ મળે છે. પ્રાદેશિક ભાષાઓને મીડિયમ તરીકે પસંદ કરીએ તો માર્ક્સ આપતા નથી. યુપીએસસીમાં આવું કંઈ છે જ નહીં. આ મારો પણ અનુભવ છે. મેં પોતે ઇંગ્લિશ મીડિયમ છોડીને ગુજરાતી માધ્યમ રાખેલું અને ઘણા સારા માર્ક્સ પણ મળેલા છે. અને અત્યારે હાલમાં પણ આપણા ઘણા બધા કેન્ડિડેટ્સે ગુજરાતી માધ્યમ રાખ્યું છે અને એમને ઘણા સારા માર્ક્સ પણ મળેલા છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે બજારો અફવાઓથી દૂર રહો. ઇંગ્લિશ મીડિયમવાળાને વધારે માર્ક્સ મળે છે અને પ્રાદેશિક ભાષાઓમાં જે ઉત્તરો લખે છે એને ઓછા માર્ક્સ મળે છે. એના બીજા ઘણા બધા કારણ હોય છે. મીડિયમ એનો વાંક નથી. ભાષાનું જે પણ માધ્યમ છે એનો વાંક નથી હોતો. ક્યારેક કેન્ડિડેટનો પોતાનો પણ ફોલ્ટ હોઈ શકે છે. દેખાદેખીથી પણ મીડિયમની પસંદગી ના કરશો. એટલે કહેવાનો મતલબ એ છે કે મીડિયમ એનું મહત્ત્વ છે, પણ તમારે સમજી વિચારીને મીડિયમની પસંદગી કરવાની હોય છે. દરેકે દરેક ભાષાને માધ્યમ તરીકે પસંદ કરી શકો એમ છો બંધારણની 8મી અનુસૂચિ મુજબ. અને ઇંગ્લિશ આન્સરની ક્વોલિટી સારી હશે તો માર્ક્સ મળશે, સ્કોર થશે અને મેરિટમાં તમે આગળ આવશો અને તમારી મનગમતી કેડર મળશે જ. એટલે યુપીએસસી એવો કોઈ પણ જાતનો ભેદભાવ કરતી નથી. આ હંમેશા તમે ધ્યાનમાં રાખજો. હવે માધ્યમની પસંદગી કરવી એ એક સમગ્ર ભારતના ઉમેદવારોને મૂંઝવતો મહત્વપૂર્ણ પ્રશ્ન છે. કેમ કે આના પર સ્કોર થતો હોય છે. પ્રેઝન્ટેશનની સ્કિલ, રાઇટિંગ સ્કિલ મુખ્ય પરીક્ષામાં બહુ જ મહત્વપૂર્ણ બની જાય છે અને એનાથી જ આન્સરની ક્વોલિટી સારી બનતી હોય છે અને સ્કોર થતો હોય છે. એટલે એ રીતે આપણે મેરિટમાં આગળ આવી શકીએ એમ છીએ અને મનગમતી કેડર મળી શકે એમ છે. કહેવાનો મતલબ એ છે કે માધ્યમની પસંદગી સમજી વિચારીને તમારે કરવાની છે. હવે કઈ રીતે તમારે માધ્યમ પસંદ કરવું તો હું તમને કહી દઉં. સૌથી મહત્વપૂર્ણ જે છે એ ભાષા પર પકડ. તમને જે પણ ભાષાઓ પર સારી પકડ હોય એ ભાષાને તમે મુખ્ય પરીક્ષામાં માધ્યમ તરીકે, મીડિયમ તરીકે પસંદ કરો તો બહુ સારું રહેશે. ભાષા પર પકડ એટલા માટે જરૂરી પણ છે કે આપણે પોતાના વિચારો, મૌલિક વિચારો, આપણી કલ્પનાઓ, આપણી ભાવનાઓ, લાગણીઓ સારી રીતે અભિવ્યક્ત કરી શકીએ. એટલા માટે ભાષા પર પકડ હોવી એ બહુ જ જરૂરી છે. ક્યારેક બજારો અફવાઓ અને દેખાદેખીથી ઘણા બધા કેન્ડિડેટ્સ ઇંગ્લિશ મીડિયમ પસંદ કરી લે છે, પણ ઇંગ્લિશ મીડિયમ રાખતા અથવા પસંદ કરતા ઉમેદવારોની સંખ્યા સૌથી વધારે છે અને ઓલ ઇન્ડિયા કોમ્પિટિટિવ એક્ઝામ છે. એટલે જો તમને એવું લાગતું હોય કે હું ઇંગ્લિશ મીડિયમમાં અથવા તો ઇંગ્લિશ લેંગ્વેજમાં સારી રીતે મારા વિચારો, કલ્પનાઓ, ભાવનાઓ વધારે સારી રીતે અભિવ્યક્ત નહીં કરી શકું અને ક્વોલિટી નહીં જળવાય તો તમે પોતાની મધર ટંગને એટલે કે તમારી માતૃભાષાને મીડિયમ તરીકે પસંદ કરી શકો એમ છે. હવે આમાં એક ટેસ્ટ હું તમને કહી દઉં. ટેસ્ટ એટલા માટે છે, પહેલો સિનારીઓ માની લો કે તમને ઇંગ્લિશ બહુ જ ઓછું આવડે છે તો મારી સલાહ એ છે કે તમારે ગુજરાતી માધ્યમ, આપણે ગુજરાતી ઉમેદવારોની વધારે વાત કરશું તો ગુજરાતી માધ્યમ એ જ પસંદ કરી લેજો. જો મહેનત કરવા છતાં પણ અને તમને જો કોન્ફિડન્સ ના હોય તો ઇંગ્લિશ મીડિયમ એ પસંદ ના કરતા ગુજરાતી મીડિયમ પસંદ કરી શકાય એમ છે. બીજો સિનારીઓ એ છે, માની લો કે તમને ઇંગ્લિશ ભાષા ઉપર પકડ છે અને ગુજરાતી ભાષા ઉપર પણ પકડ છે. આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને આ રીતે છે, ઇંગ્લિશ પણ સારું લખી શકે છે, બોલી શકે છે, ગુજરાતી એના પર પણ પકડ છે, સારી રીતે લખી શકે છે અને બોલી શકે છે. એટલું જ નહીં, પ્રેઝન્ટેશનની સ્કિલ પણ છે અને એમને કોન્ફિડન્સ પણ છે. તો મારી સલાહ એ છે કે ઇંગ્લિશ મીડિયમ રાખી લેવાનું. પણ છતાં એક ટેસ્ટ તમને કહી દઉં. ટેસ્ટ એ રીતે છે, 7 મિનિટમાં 200 અથવા 150 વર્ડમાં કોઈ અનનોન ટોપિક પકડી લો અને એના વિશે લખી દો. એક બ્લેન્ક પેજમાં 7 મિનિટમાં કોઈ અનનોન ટોપિક વિશે પહેલાં ઇંગ્લિશમાં લખી દો અને પછી ગુજરાતીમાં લખી દો. અને કોઈ સિનિયર અથવા તો સિવિલ સર્વિસની એક્ઝામ આપી હોય, ઇન્ટરવ્યૂ ફેસ કર્યું હોય, સિલેક્શન થયું હોય અથવા તો કોઈ ગાઈડ કે મેન્ટર હોય એની પાસે તમે ચેક કરાવો અને જો એ તમને સલાહ આપે કે
ગુજરાતી મીડિયમ રાખી લો તો ગુજરાતી મીડિયમ રાખજો. અને જો એ એમ કે ઇંગ્લિશ મીડિયમમાં વાંધો નહીં આવે તો ઇંગ્લિશ મીડિયમ રાખી લો. એનું રીઝન એ છે કે આ જે પરીક્ષા છે એ સ્પીડ પ્લસ એક્યુરેસી એની એક્ઝામ છે. વર્ડ લિમિટમાં વિધિન ટાઈમ ફ્રેમમાં આપણે આન્સર્સ લખવાના હોય છે. એટલે મગજમાંથી પછી એ ફેક્ટ હોય કે ડેટા હોય કે આપણા વિચારો હોય કે કંઈ પણ હોય એ ફટાફટ ફ્લો આવવો જોઈએ. જો પેન અટકી જાય તો ઘણું નુકસાન થશે, નુકસાન એ ડિઝાસ્ટર થશે. એક આ ટેસ્ટ છે એ તમે કરી શકો એમ છો, મને પણ પૂછી શકો એમ છો. એટલે ભાષા પર પકડ આ સૌથી મહત્વપૂર્ણ છે. જે ભાષા ઉપર તમને પકડ હોય, કમ્ફર્ટેબલ તમે હોવ તો એ ભાષાને તમે મુખ્ય પરીક્ષામાં મીડિયમ તરીકે, માધ્યમ તરીકે પસંદ કરી શકો એમ છો. પછી ક્વોલિટીની વાત આવે છે. રિસોર્સિસની વાત કરીએ તો અહીંયા ઇંગ્લિશ મીડિયમવાળા કેન્ડિડેટ એ ફાયદામાં છે. રીઝન એ છે કે અપડેટેડ મટીરિયલ કે બુક્સ, રિસોર્સિસ એ ઇંગ્લિશ મીડિયમમાં વધારે છે. અત્યારે દુનિયામાં ઘણા બધા ચેન્જીસ થઈ રહ્યા છે. ઇંગ્લિશ મીડિયમમાં એ સૌથી પહેલાં અવેલેબલ થઈ જાય છે. એ બાબતમાં પ્રાદેશિક ભાષામાં તૈયારી કરતા વિદ્યાર્થીઓને થોડો ગેરફાયદો છે. છતાં પણ ડરવાની કોઈ જરૂર છે નહીં. નેટ ઉપરથી તમે એ જોઈ શકો છો અને પોતાની ભાષામાં એને ઉતારી શકો એમ છે. બરાબર. પણ એટલું ખરું કે ગુજરાતી માધ્યમમાં સારા રિસોર્સિસ અવેલેબલ નથી. હા, અમુક ટ્રાન્સલેટેડ મટીરિયલ છે, બુક્સ છે, પણ એની ક્વોલિટી થોડી ડાઉન છે. અને બીજું કે આ ડાયનેમિક એક્ઝામ છે, વારંવાર એમાં તમારે અપડેટ કરવાની જરૂર હોય છે. એ બાબતમાં ઇંગ્લિશ મીડિયમના સોર્સિસ એ ફાયદામાં રહેશે. છતાં પણ એ અહીંયા વાત કરીશ, ઇંગ્લિશમાંથી ટ્રાન્સલેશન કરીને તમે તૈયારી કરી શકો એમ છો. બરાબર. એ સિવાય કોઈ ગાઈડ કે મેન્ટર હોય તો એને તમે પૂછી શકો એમ છો. અનુભવી પણ હોઈ શકે છે, કોઈ ટીચર હોઈ શકે છે, સિવિલ સર્વિસના અનુભવી હોઈ શકે છે. એમને તમે પૂછો તો એ તમને સાચી સલાહ આપી શકે એમ છે. બરાબર. પણ છતાં માની લો કે ઇંગ્લિશ મીડિયમવાળાને તો ઘણા બધા ગાઈડ કરવાવાળા કે મેન્ટર મળી રહે છે. પણ ગુજરાતી માધ્યમમાં જે લોકો મુખ્ય પરીક્ષા આપવા માગે છે એમને થોડું ધ્યાન રાખવાની જરૂર છે. રીઝન એ છે કે આપણે ગુજરાતમાં સ્પેશિયલી યુપીએસસીની તૈયારી કરાવતા હોય એવા અનુભવી ટીચરો એની શોર્ટેજ છે. બીજું કે જેની પાસેથી તમે ગાઈડન્સ મેળવો છો કે મેન્ટરશીપ પ્રોગ્રામ જોઈન કર્યો હોય તો એ કેટલો અનુભવી છે, મતલબ એટલીસ્ટ ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા હોય એવા લોકોને પૂછજો તો એ તમને સાચી સલાહ આપી શકે એમ છે. એ બાબતમાં પ્રાદેશિક ભાષાના ઉમેદવારોને થોડી તકલીફ પડતી હોય છે. કેમ કે મોટાભાગે ગુજરાતની જ વાત કરીએ તો આપણે ગુજરાતમાં જીપીએસસી ક્લાસ 1 to એ લેવલના અમુક ઉમેદવારો એ સલાહ સૂચન આપતા હોય છે. જ્યારે યુપીએસસીનું જે સ્ટાન્ડર્ડ છે, લેવલ છે, ક્વોલિટી છે એ પીસીએસ કરતાં થોડી ઉપર હોય છે. બરાબર. એટલે એ થોડું તમે ધ્યાન રાખજો. છતાં પણ અત્યારે હવે ગુજરાતમાં પણ એવા અનુભવી ઉમેદવારો છે, ટીચર છે, જે તમને સાચી દિશામાં ગાઈડન્સ આપી શકે એમ છે. એ પછી આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે પેપર કોણ ચેક કરી આપશે. આપણા પેપરનું ઇવોલ્યુશન, કેમ કે પ્રેક્ટિસ બહુ જરૂરી છે. મુખ્ય પરીક્ષામાં આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની જ હોય છે. અમે પણ કરતા હતા અને તમારે પણ કરવાની. એ વગર ખબર જ નહીં પડે કે આપણું લેવલ કેવું છે. બરાબર. તો આ પણ માધ્યમ પસંદ કરતી વખતે આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કોણ મને ગાઈડ કરશે, મેન્ટરિંગ કરશે, રિસોર્સિસ ક્યાંથી હું લઈશ, બીજું કે પેપર કોણ ચેક કરી આપશે. આનું સોલ્યુશન પણ છે, અહીંયા વાત કરીશ. પણ કહેવાનો મતલબ એ છે કે ઇંગ્લિશ મીડિયમવાળા ઉમેદવારોને અહીંયા કોઈ પ્રોબ્લેમ નહીં થતો. પ્રાદેશિક ભાષાઓ ગુજરાતી માધ્યમની વાત કરીએ તો ગુજરાતીમાં યુપીએસસીના આન્સર લખ્યા હોય તો કોણ ચેક કરી આપશે, એનું ઇવોલ્યુશન કોણ કરી આપશે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે માધ્યમની પસંદગી કરતી વખતે. પણ આનું સોલ્યુશન છે જ. એટલે આ બાબતો પર તમે ધ્યાન રાખજો. અને એ પછી જ ભલે 1 મહિનો થાય કે 3 મહિના થાય, મેં 6 મહિના પછી મીડિયમ ચેન્જ કરેલું ઇંગ્લિશમાંથી ગુજરાતી મીડિયમ. બરાબર. એટલે ભલે વાર થાય, તમે માધ્યમની પસંદગી એ સમજી વિચારીને કરજો. અને એ
એ માટે આ બાબતો ઉપર થિંકિંગ કરવાનું છે અને એ પછી તમારે મીડિયમની પસંદગી કરવાની છે. હવે આપણો આ વિડીયો જે છે એ ગુજરાતના ગુજરાતી ઉમેદવારો જે યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ આપે છે અને મુખ્ય પરીક્ષામાં એમણે ગુજરાતી ભાષાને માધ્યમ તરીકે પસંદ કરી છે, તો એમાં કઈ રીતે તૈયારી કરવી તો એ થોડું હું તમને કહી દઉં. ગુજરાતી માધ્યમમાં પણ પરીક્ષા આપી શકાય એમ છે. એક્ઝેક્ટ વાત કરીએ તો યુપીએસસીની મુખ્ય પરીક્ષા તમે ગુજરાતી માધ્યમમાં પણ આપી શકો છો. કોઈ પ્રોબ્લેમ નથી, ટેન્શન લેવાની જરૂર છે નહીં. મને પણ માર્ક્સ મળેલા છે, આપણા વિદ્યાર્થીઓને પણ માર્ક્સ મળેલા છે અને ટોપ 100માં પણ અમારા સ્ટુડન્ટ આવેલા છે, હિન્દી મીડિયમવાળા પણ આવેલા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે માત્ર ટોપ 10માં જે ઉમેદવારો બધા ઇંગ્લિશ મીડિયમવાળા જ આવે છે એવું વિચારીને ડિસહાર્ટેન ના થશો કે કોન્ફિડન્સ ગુમાવશો નહીં. ગુજરાતી માધ્યમ હોય કે કોઈ પણ રિજનલ લેંગ્વેજનું માધ્યમ હોય, માર્ક્સ મળે છે, પહેલી વસ્તુ છે. હવે તમારે ગુજરાતી માધ્યમમાં જો મુખ્ય પરીક્ષામાં ઉત્તરો એટલે કે જવાબો લખવા છે, આન્સર્સ લખવા છે, તો પહેલી વસ્તુ એ છે કે રિસોર્સિસ એ અત્યારે પણ ઉમેદવારો અને મારા સમયમાં અમે પણ બરાબર રિસોર્સિસ જે છે, મારી સલાહ છે, રિસોર્સિસ જે છે એ તમે ઇંગ્લિશમાં કે હિન્દીમાં હોય છે એનો ઉપયોગ કરો, એને વાંચો તો વધારે સારું રહેશે. હા, અત્યારે અમુક જે બુક્સ હોય છે કે મટીરિયલ હોય છે કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે, ઇવન એઆઈ ટૂલ્સનો ઉપયોગ પણ કરી રહ્યા છે. તો ગુજરાતી ભાષામાં ગુણવત્તાવાળું મટીરિયલ કે બુક્સ મળી રહે છે. છતાં પણ મારી સલાહ એ છે કે ભલે તમે વાંચજો તો ઇંગ્લિશ બુક્સ કે મટીરિયલ, અથવા તો હિન્દીમાં જો વધારે સમજાતું હોય તો હિન્દીમાં તમે એ બુક્સ કે મટીરિયલ વાંચી શકો એમ છો, કોઈ ટેન્શન નહીં. એનું કારણ એ છે કે હિન્દી અને ગુજરાતી બંને માસિયાઈ બહેનો છે. એક અભણ માણસ હિન્દી મૂવી જોઈએ તો પણ એ સમજી શકે એમ છે. એટલે હિન્દીમાં તમે એ વાંચી શકો એમ છો અને પછી તમારી પોતાની એક શોર્ટ નોટ બનાવી દેવાની, હિસ્ટ્રીની, પોલિટી, જિયોગ્રાફી, એન્વાયરમેન્ટ, બરાબર. તો એ પોતાની નોટ તમે ગુજરાતીમાં બનાવજો. વાંચવાનું જે છે એ તમારે હિન્દી અથવા ઇંગ્લિશ બંને એટલા માટે કહ્યું કે અમુક જે ટોપિકનું મટીરિયલ કે બુક્સ કે રિલેવન્ટ મટીરિયલ, યુપીએસસી રિલેવન્ટ મટીરિયલ એ ક્યારેક હિન્દીમાં પણ અવેલેબલ નથી થતું, અથવા તો હોય છે તો પણ એ ટ્રાન્સલેટેડ હોય છે અને એની ક્વોલિટી એ થોડી ડાઉન હોય છે. એટલે અમારે પણ અમુક જે ટોપિક હતા એ માટે ઇંગ્લિશ સોર્સનો ઉપયોગ કરવો પડતો હતો, બરાબર. માની લો કે તમારી પાસે જે પણ ઇંગ્લિશ કે હિન્દી બુક્સ કે મટીરિયલ છે તો એમાંથી તમે રીડિંગ કરજો, પ્રિપેર કરજો અને ગુજરાતી માધ્યમમાં તમે ક્રિસ્પ શોર્ટ નોટ બનાવજો. એટલે એ રીતે તમારા માઇન્ડમાં ટોટલ પિક્ચર ક્લિયર થઈ જશે. હા, અમુક જે ટર્મ છે, દરેક સબ્જેક્ટની ટર્મિનોલોજી હોય છે. દરેક સબ્જેક્ટના જે ટર્મ છે, જેમ કે પોલિટીમાં પ્રેસિડેન્ટ, તો એવું ના લખાય ગુજરાતી માધ્યમમાં આપ્યું હોય તો રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપ્રમુખ લખી શકો એમ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે દરેક સબ્જેક્ટના જે ટર્મ હોય છે તો રીડિંગ કરતી વખતે એ જે ટર્મ હોય એની આગળ આપણે ગુજરાતીમાં લખી દેવાનું. આવું અમે કરતા, બરાબર. કે બાયોટેકનોલોજી તો જૈવ પ્રૌદ્યોગિકી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તો આપદા પ્રબંધન હિન્દીનું મૂકી શકો, અથવા તો આપત્તિ વ્યવસ્થાપન એ રીતે પણ મૂકી શકાય. અને છેલ્લા ઉપાય તરીકે હું તમને કહું કે માની લો કે ગુજરાતી ટર્મ યાદ ના જ આવે તો તમે બાયોટેકનોલોજી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તો એ જ લખી દેવાનું, પણ સ્ક્રિપ્ટ ગુજરાતી રાખવાની. બાકી હું પોતે પણ બજેટને ગુજરાતીમાં જ લખતો હતો. બજેટ અંદાજપત્ર એ વખતે યાદ આવતું નથી, કેમ કે બહુ સ્પીડ રાખવી પડે છે, નહીંતર છેલ્લે ક્વેશ્ચન છૂટી જાય છે અને ક્વોલિટી પણ જાળી રાખવાની હોય છે. એટલે ભાષા પર પકડ બહુ જ જરૂરી છે. અથવા તો એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી શકો, બરાબર. માન લો કે બહુ ભારે લાગે છે ઇંગ્લિશ મટીરિયલ કે બુક્સ કે હિન્દી મટીરિયલ કે બુક્સ, તો અત્યારે આ એક સારી ફેસિલિટી થઈ ગઈ છે કે ઘણા બધા ફ્રી એઆઈ ટૂલ્સ છે. ચેટ જીપીટીનો ઉપયોગ પણ કરી શકો, ગૂગલ જેમિના એનો પણ ઉપયોગ કરી શકો, નોટબુક એલએમ એનો પણ ઉપયોગ કરી શકો. અને આપણા ઘણા બધા સ્ટુડન્ટ ઉમેદવારો એનો ઉપયોગ કરે જ છે અને 2 સેકન્ડમાં
આખી બુકનું એનસીઆરટી બુકનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી દેશ. એટલું જ નહીં, ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ પણ તમે કરી શકો અને એક જ સેકન્ડમાં આખા પેજનું તમને ગુજરાતી મળી જશે. એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. એટલે અત્યારે એઆઈએ ઘણું બધું કામ આસાન કરી દીધું છે, ખાસ કરીને યુપીએસસીના ઉમેદવારો માટે. પોતાની નોટ્સ તો બનાવવાની જ છે, એ તો હું કહું છું, પણ એ તમે ક્રિસ્પ શોર્ટ નોટ બનાવજો. કીવર્ડ ટર્મ એનું ગુજરાતી બાજુમાં લખી રાખવાનું અને બ્લેન્ક પેજ એમ જ નોટ બનાવવાની, બરાબર. વારંવાર અપડેટ કરતા રહેવાનું. અને છેલ્લે તમારે પ્રિલિમમાં તો બહુ પ્રોબ્લેમ મેઇન્સ એ તમારું ભવિષ્ય કરિયર નક્કી કરશે, એટલે સ્વાભાવિક છે કે એ રીતે મેઇન્સને ધ્યાનમાં રાખીને તમારે નોટ બનાવે છે. દરેક સબ્જેક્ટની અલગ અલગ નોટ બનાવી દેજો, બરાબર. એ પછી પેપર ચેકિંગની વાત કરતા હતા, તો અહીંયા માની લો કે જો કે અત્યારે અમુક ફેકલ્ટી છે ગુજરાતમાં જે યુપીએસસીની મુખ્ય પરીક્ષાના ઉત્તરો ગુજરાતીમાં લખ્યા હોય તો એ ચેક કરી આપે છે. કોઈ પ્રોફેસર પણ સબ્જેક્ટના એક્સપર્ટ હોય તો એ પણ ચેક કરી દે છે. હું ઓપ્શનલી વાત નહીં કરી રહ્યો, વધારે તો જીએસ અને એસએ ઉપર આપણે ફોકસ કરી રહ્યા છે. તમે સોલ્ડ પીવાયક્યુ જોઈ શકો, ખાસ કરીને છેલ્લા 5-7 વર્ષના કે 10 વર્ષના, મેક્સિમમ 10 વર્ષના એ એક્સપ્લેનેશન સાથે સોલ્ડ પીવાયક્યુઝ જીએસના મુખ્ય પરીક્ષાના અને એસએના એ તમારે જોવાના. અને પછી તમે જે પણ આન્સર લખ્યો છે તો એની સાથે કમ્પેર કરવાનું. અથવા ટોપર્સના આન્સર હોય કે નેટ ઉપર મોડેલ આન્સર હોય તો માની લો કે ગ્રીન રિવોલ્યુશન વિશે કે ક્લાઇમેટ ચેન્જ વિશે તમે એક આન્સર ગુજરાતીમાં લખ્યો, પીવાયક્યુમાં ક્યાંય પૂછાયેલો હોય કે કોઈ ટોપર્સે લખ્યું હોય કે નેટ ઉપર એ મોડેલ આન્સર અવેલેબલ હોય, તો તમારા આન્સરને અને એ મોડેલ આન્સરને જોડે જ રાખો અને પછી તમે કમ્પેર કરો. તમને ખબર પડી જશે કે કઈ રીતે ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કરે છે, કયા કીવર્ડ ટર્મનો ઉપયોગ કરે છે, મેઇન બોડીમાં કેવા એક્ઝામ્પલ આપે છે, એનો ફ્લો કેવો છે, એનાલિટિકલ એપ્રોચ છે કે નહીં, અને કન્ક્લુઝન કેવું હોય. તો તમને તરત જ બ્રહ્મ જ્ઞાન થઈ જશે કે મારે શું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે, શું સુધારા કરવાના છે. એટલે કોઈ ચેક ના કરી આપે, અમે આવું કરતા, હું પોતે જ આવું કરતો કે એક ટોપિક ઉપર 2-3 આન્સર લખી દઈએ અને પછી જે પીવાયક્યુ પૂછાયા હોય કે નેટ ઉપર મોડેલ આન્સર અવેલેબલ હોય પછી જોડે રાખીને તુલના કરી દઈએ તો ખબર પડી જાય કે હા, મારા આન્સરમાં આ લેક ઓફ કન્ટેન્ટ છે કે લેક ઓફ ડેટા છે કે લેક ઓફ ઇન્ફોર્મેશન છે. ઇન્ટ્રોડક્શન આ રીતે શરૂ કરાય, કન્ક્લુઝન આ રીતે આપવું જોઈએ, બરાબર. પણ એ બધું ડિટેલમાં હું આના પછીના વિડીયોમાં વાત કરીશ. ટૂંકમાં આ રીતે સોલ્યુશન છે જ, બરાબર. ગુજરાતી સ્ત્રોત હવે છેલ્લા 3-4 વર્ષથી ગુજરાતી માધ્યમમાં પણ હવે સામગ્રી એટલે કે મટીરિયલ, બુક્સ એ અવેલેબલ થવા લાગ્યું છે. અમુક જે કેન્ડિડેટ્સ જેમનું સિલેક્શન થયું છે અથવા તો તૈયારી કરી રહ્યા છે એમની નોટ્સ પણ તમને કોઈ ગ્રુપમાં મળી રહેશે. છતાં પણ મારી સલાહ એ છે કે બીજા કોઈની નોટ્સનો ઉપયોગ કરવા કરતાં પોતાની નોટ બનાવજો. બીજું કે ગુજરાતી સોર્સનો ઉપયોગ સમજી વિચારીને કરજો. બહેતર એ છે કે એઆઈ ટૂલનો ઉપયોગ કરો અને ફટાફટ, હું પોતે કરું છું આનો યુઝ અત્યારે, બરાબર. ટ્રાન્સલેશન કરી આપે છે અને સારું જ છે. એટલે આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ટૂંકમાં સાર એ છે કે ગુજરાતી માધ્યમ પસંદ કરી શકાય એમ છે, કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. ઇવન હિન્દી, તમિલ, મરાઠી, તેલુગુ, મણિપુરી કોઈ પણ પ્રાદેશિક ભાષાને તમે માધ્યમ તરીકે પસંદ કરીને મુખ્ય પરીક્ષામાં સારો સ્કોર કરી શકો છો, બરાબર. છતાં પણ બીજું ફેક્ટર તમે ધ્યાન રાખજો, ફક્ત ભાષા પર પકડ હોવી એટલું જ જરૂરી નથી, તમારા આન્સરમાં ક્વોલિટી હોવી જ જોઈએ. જો આન્સરમાં ક્વોલિટી નહીં હોય તો ભલે તમે ઇંગ્લિશ મીડિયમ પસંદ કર્યું છે તો પણ માર્ક્સ નહીં મળે. અને મારા સમયમાં મેં ઘણા બધા ઉમેદવારો એવા જોયા છે કે થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય પણ એમનો સ્કોર એસએ હોય કે જીએસના 4 પેપર્સ એમાં ગુજરાતી માધ્યમના ઉમેદવારો કરતાં પણ બહુ જ ઓછો હોય. એટલે લેંગ્વેજ એ તો મહત્વપૂર્ણ છે જ, કેમ કે રાઇટિંગ સ્કિલની આ એક્ઝામ છે મુખ્ય પરીક્ષા, પણ એની સાથે સાથે તમારે આન્સર રાઇટિંગ એના પર ફોકસ કરવાનું છે, આન્સરની ક્વોલિટી એના પર પણ ફોકસ કરવાનું છે. પણ એ અંગેનો વિડીયો લેક્ચર એ હું આના પછી બનાવીશ. તો આ રીતે તમારે
આ બાબતો ધ્યાનમાં રાખીને મીડિયમની પસંદગી કરવાની છે. આશા રાખું છું કે આ વિડીયો તમને હેલ્પફુલ યુઝફુલ થશે. આ રિલેટેડ કોઈ પણ તમને ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો એમ છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.